હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે કરવા જઈ રહ્યા છીએ રિવિઝન 2. તો એમાં આપણે એક્ટિવિટી 3 સુધી કરી ચૂક્યા હતા રિવિઝન 2ની અંદર. આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે એક્ટિવિટી 4થી. તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. જુઓ છે શું, જુઓ એક્ટિવિટી 4. ચિત્ર જુઓ, શબ્દ વાંચો અને ઉદાહરણ પ્રમાણે વાક્ય લખો. જુઓ શબ્દ વાંચવાના છે, ઉદાહરણ આપેલું છે ને એના પ્રમાણે આપણને વાક્ય બનાવવાના છે. કેવી રીતે બનાવશો તે આપણે જોઈ લઈએ. જુઓ આ સૌથી પહેલું શું છે, અ ડૉક્ટર. તો આ ડૉક્ટર છે અને આ પેશન્ટ છે, તો અ ડૉક્ટર. ત્યાર પછી જુઓ અ નર્સ. તો આ નર્સ છે અને આ ફરીથી પેશન્ટ છે. ત્યાર પછી જુઓ અ ફાર્મર. તો આ કોણ છે, અ ફાર્મર એટલે ખેડૂત. આ ખેડૂત છે. ત્યાર પછી છે અ ટીચર. ટીચર એટલે કોણ, શિક્ષિકા. તો આ એક શિક્ષિકા છે. તો આપણને વાક્ય કેવી રીતે બનાવવાના છે, ઉદાહરણ જુઓ. વેન આઈ ગ્રો અપ. વેન જ્યારે, આઈ એટલે હું, ગ્રો એટલે મોટો, અપ જો ગ્રો એટલે થઈ જવું. વેન આઈ ગ્રો અપ જ્યારે હું મોટો થઈ જઈશ ત્યારે. આઈ વોન્ટ ટુ બી અ ડૉક્ટર. હું જ્યારે મોટો થઈ જઈશ ત્યારે આઈ વોન્ટ મારે બનવું છે ટુ બી અ ડૉક્ટર. હું જ્યારે મોટો થઈ જઈશ ત્યારે મને ડૉક્ટર બનવું છે. આ રીતે આપણને સેન્ટેન્સ બનાવવાના છે. તો તમારે ચેન્જ ક્યાં કરવું પડશે એ જોઈ લો. વેન આઈ ગ્રો અપ જ્યારે હું મોટો થઈશ ત્યારે. આઈ વોન્ટ ટુ બી અ ફાર્મર. જુઓ જ્યારે હું મોટો થઈશ ત્યારે આઈ વોન્ટ મને બનવું છે ટુ બી અ ફાર્મર મને ખેડૂત બનવું છે. જુઓ બધામાં અહીંયા પરિવર્તન આવશે, બીજું બધું સેન્ટેન્સ એવું ને એવું જ રિપીટ થશે. નંબર 3. હવે નર્સને લઈને બનાવીએ. વેન આઈ ગ્રો અપ આઈ વોન્ટ ટુ બી અ નર્સ. જ્યારે હું મોટી થઈ જઈશ ત્યારે મારે નર્સ બનવું છે. તમારા પણ બધા વિચારીને જ રાખ્યું હોયગા કે હું મોટો થઈશ ત્યારે હું શું કરીશ, કઈ નોકરી કરીશ, શું બનીશ, એ બધું તમને ખબર જ હશે ને. પછી નંબર 4 પર જુઓ તો છેલ્લું રહી જાય છે અ ટીચર. તો અહીંયા લખી દઈએ વેન આઈ ગ્રો અપ જ્યારે હું મોટી થઈશ ત્યારે આઈ વોન્ટ ટુ બી અ ટીચર મને ટીચર બનવું છે. તો આખો વાક્ય કેવી રીતે થશે, જ્યારે હું મોટી થઈ જઈશ ત્યારે હું ટીચર બનીશ અથવા મને ટીચર બનવું છે. આગળ જુઓ. હવે તમે જે બનવા ઈચ્છો છો તે અહીંયા લખો. હવે જે તમે બનવા ઈચ્છો છો ને એ તમારે અહીંયા લખી દેવાનું. મેં અહીંયા પહેલાંથી લખી નાખ્યું છે. વેન આઈ ગ્રો અપ આઈ વોન્ટ ટુ બી અ હેલ્પફુલ વુમેન. જ્યારે હું મોટી થઈ જઈશ ત્યારે હું એક હેલ્પફુલ વુમેન બનીશ, એટલે બધાને મદદ કરી શકું તેવી વ્યક્તિ બનીશ. તો આગળ વધી જઈએ. જુઓ એક્ટિવિટી નંબર 5. એમાં શું કરવાનું છે, ચિત્ર જુઓ અને માંગ્યા પ્રમાણે જવાબ આપો. ચિત્ર જોવાનું છે, આ પ્રશ્નો લખેલા છે એ પ્રમાણે જવાબ આપણને લખવાનું છે. એના પહેલાં આપણે આ જોઈ લઈએ કે ચિત્રમાં છે શું. જુઓ અહીંયા આટલા બધા બાળકો આપેલા છે. હવે બાળકોમાં જુઓ તો કોઈક હસી રહ્યું છે. આ શું કરે છે, બંને લોકો બૂમો પાડી રહ્યા છે. આ સૂઈ રહ્યું છે, આ લોકો ઝઘડા કરી રહ્યા છે. પછી આ વોક કરીને બીજી જગ્યાએ જાય છે. આ બંને રડી રહ્યા છે. આ કશું લખી રહી છે, આ વાંચે છે. પછી આ જુઓ બધાને હસાવે છે. એના પાસે એક ઢીંગલો છે ને એની હાથમાં, એના વડે એ હસાવે છે. ત્યાર પછી અહીંયા જુઓ તો આ લખે છે, ફરી આ વાંચે છે. તો આટલા લોકો છે. હવે એમાં ગર્લ્સ પણ છે અને બોયઝ પણ છે. તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. જુઓ હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન ધ પિક્ચર. પિક્ચરની અંદર કેટલી ગર્લ્સ છે, ગણી નાખીએ. 1 2 3 4 5 6 7 8. ફરીથી ગણીએ. 1 2 3 4 5
6 7 અને આ પણ ગર્લ્સ છે એટલે 8. તો 8 ગર્લ્સ, EIGHT 8 ગર્લ્સ, GIRLS ગર્લ્સ. હાઉ મેની, જ્યારે તમને હાઉ મેનીથી પ્રશ્ન પૂછાશે ને તો એક વસ્તુ દિમાગમાં ક્લિયર કરી લેવાની કે એના જવાબમાં તમને કોઈ સંખ્યા મળશે. હાઉ મેની બોયઝ આર ધેર, બોયઝ કેટલા છે પિક્ચરની અંદર ગણો તો 1 2 3 4 5 6 7 8 9. કેટલા થયા? 9. 9 ની સ્પેલિંગ આવડે છે? NINE 9 boys, BOYS 9 boys. How many children are reading? Reading એટલે શું? વાંચવું. કેટલા બાળકો વાંચી રહ્યા છે? જુઓ કેટલા વાંચે છે? 1 2. 2 જ વાંચે છે. આ તો લખે છે ને આ કર્લ પણ લખવાનું કામ કરે છે એટલે 2. તો 2 ની સ્પેલિંગ TWO 2. પછી અહીંયા લખવું પડશે ચિલ્ડ્રન આર રીડિંગ, READING. 2 ચિલ્ડ્રન આર રીડિંગ અથવા 2 ચિલ્ડ્રન લખો ને તો પણ ચાલશે. હવે અહીંયા ચિલ્ડ્રન્સ પાછળ એસ નહીં ઉમેરતા, આ પહેલાથી બહુવચનમાં છે. હાઉ મેની ચિલ્ડ્રન આર રાઇટિંગ, કેટલા રાઇટિંગ કરે છે તો 2. 2 children, CHILDREN 2 children. How many children are sleeping? Sleeping એટલે સૂઈ રહ્યા છે. કેટલા લોકો સૂવે છે? જુઓ તો એક જ સૂવે છે તો 1 child. જુઓ 1 child કેમ લખ્યું? ફક્ત એક જ સૂવે છે માટે. How many children are crying? કેટલા લોકો રડી રહ્યા છે? તો આ 2 રડે છે તો આપણે અહીંયા શું લખીશું? 2 TWO 2 children. પછી હાઉ મેની ચિલ્ડ્રન આર શાઉટિંગ, કેટલા લોકો બૂમો પાડે છે? જુઓ ધ્યાનથી કેટલા લોકો બૂમો પાડે છે? 1 2. બૂમો પાડે ને તો આવી રીતે એરો હોય એના મોઢાની આગળ, તો શું લખીશું? 2 children. ત્યાર પછી હાઉ મેની ચિલ્ડ્રન આર લાફિંગ, કેટલા લોકો હસી રહ્યા છીએ? જુઓ તો 1 2 3. 1 2 3 4. 4 લોકો છે જે હસી રહ્યા છે તો આપણે લખીશું FOUR 4 children, CHILDREN 4 children. આગળ વધી જઈએ. જુઓ એક્ટિવિટી 6. શું કરવાનું છે? આ છે સર્વિલ, ગોપી, સિડ, સારા. એક ફેમિલી છે જેમના નામ અહીંયા લખી આપ્યા છે. જુઓ બ્રધર એટલે ભાઈ, સિસ્ટર બેન, સન બેટા, ડોટર બેટી, હસબેન્ડ એટલે પતિ, વાઈફ એટલે પત્ની, મધર એટલે માતા. બરાબર, આ રીતે તમને આપી દીધું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ કે છે તો 4 જ લોકો પણ એના આપસમાં કેટલા બધા સંબંધો છે. જુઓ પહેલું સર્વિલ ઇઝ ગોપીઝ, સર્વિલ ગોપી. તો સર્વિલ ગોપીનું શું લાગે છે? અહીંથી જુઓ તો બ્રધર, સિસ્ટર, સન, ડોટર, હસબેન્ડ, વાઈફ કે મધર તો હસબેન્ડ. તો આપણે લખીએ HUSBAND હસબેન્ડ. ગોપી ઇઝ સાર્વિલ, ગોપી શું છે સાર્વિલની? વાઈફ. આ હસબેન્ડ છે તો પેલી વાઈફ જ હશે તો WIFE વાઈફ. સારા ઇઝ સિડ, સિડ સારા. બંને શું છે? બ્રધર સિસ્ટર. તો અહીંયા શું કહે છે? સારા ઇઝ સિડ, સારા સિડની શું છે? સિસ્ટર. SISTER સિસ્ટર. અને સિડ ઇઝ સારાઝ. હવે આ તો એની બેન છે પણ આનો ભાઈ થયો ને તો આપણે અહીંયા લખીશું બ્રધર, BROTHER બ્રધર. સિડ ઇઝ સર્વિલ્સ,
Sid is Servil. Sid Servil નો શું લાગશે? Son. SON son. And Servil is Sid. Sid Servil નો બાળક થયો અને સીડ એ આપોઆપ સર્વિલ કોણ થયું? સીડનો ફાધર. તો અહીંયા લખીએ ફાધર. અહીંયા જુઓ ફાધર નથી આપ્યું. સર્વિલ ઇઝ સીડ. જુઓ બ્રધર, સિસ્ટર, પછી સન. અહીંયા તમને ફાધર નથી આપ્યું તો આ તમારે ઉમેરી દેવાનું છે કે ફાધર લાગશે. સારા ઇઝ ગોપીઝ. સારા ગોપીની શું લાગશે? ડોટર. DAUGHTER daughter. And Gopi is Sarah's mother. MOTHER mother. આ રીતે એક્ટિવિટી 6 કમ્પ્લીટ. હવે જુઓ એક્ટિવિટી 7. અહીં આપેલ ફકરો વાંચો. આ ફકરો છે જે આપણને વાંચવાનું છે અને આ ચિત્ર આપેલ છે. જુઓ ધીસ ઇઝ મોહન. આ મોહન છે. He is my best friend. તે મારો પાક્કો મિત્ર છે. બેસ્ટ ફ્રેન્ડ એટલે પાક્કો મિત્ર કોને તમે? તે. He is a student. તે સ્ટુડન્ટ છે. He is 9 years old. તે 9 વર્ષનો છે. He likes playing cricket. તેને ક્રિકેટ રમવાનું બહુ જ ગમે છે. લાઇક્સ ગમે છે. તો આટલું થયું. હવે તમારે શું કરવાનું છે? અહીં તમારા મિત્રનો ફોટો અથવા ચિત્ર બનાવો, ચોંટાડો અને તેને જે ગમતું હોય એ આ રીતે લખો. જેમ કે ધીસ ઇઝ અહીંયા લખી દેવાનું. ધીસ ઇઝ અહીંયા તમારું ફ્રેન્ડનું નામ. હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. તમારો પાક્કો મિત્ર. બેસ્ટ ફ્રેન્ડ. હી ઇઝ સ્ટુડન્ટ. પછી હી ઇઝ જેટલા વર્ષનું હોય એટલા વર્ષ અહીંયા લખી દેવાનું. યર્સ ઓલ્ડ. પછી હી લાઇક્સ પ્લેઇંગ. એને જે ગમતું હોય, જે રમવાનું ગમતું હોય એ તમારે અહીંયા લખી દેવાનું. ને અહીંયા તમારા મિત્રનું, જે તમારો પાક્કો મિત્ર હોય એટલે બેસ્ટ ફ્રેન્ડ, એનો ફોટો અહીંયા લગાડી દેવાનું. તો આ રીતે એક્ટિવિટી 7 કમ્પ્લીટ. હવે શું છે? એક્ટિવિટી નંબર 8. જુઓ, વાંચો અને જોડો. હી ઇઝ. હવે આપણે વાંચવાનું સ્ટાર્ટ કરી દઈએ. જુઓ હી ઇઝ ચિમનભાઈ. હી ઇઝ અ ડ્રાઈવર. આ ચિમનભાઈ છે, તે ડ્રાઈવર છે. જુઓ ચુન્ની એન્ડ મુન્ની આર ફ્રેન્ડ્સ. ચુન્ની અને મુન્ની ફ્રેન્ડ્સ છે. ગોઈંગ ટુ હોસ્પિટલ. રીડિંગ અ બુક. પછી અહીંયા જુઓ શી ઇઝ શારદા પટેલ. શી ઇઝ ટીચર. તે શારદા પટેલ છે અને તે શિક્ષિકા છે. ધેટ ઇઝ સલીમભાઈ. હી ઇઝ અ ડોક્ટર. તે સલીમભાઈ છે અને તે ડોક્ટર છે. રનિંગ આફ્ટર અ થીફ. રનિંગ આફ્ટર અ થીફ. થીફ એટલે ચોર. ચોરની પાછળ દોડી રહ્યા છે. આફ્ટર એટલે પાછળ. ફ્લાઇંગ કાઇટ્સ. પતંગ ઉડાવી રહ્યા છે. ધેટ ઇઝ મિસ્ટર ચૌધરી. હી ઇઝ અ પોલીસમેન. તે મિસ્ટર ચૌધરી છે અને તે પોલીસમેન છે. જુઓ હવે શું કરવાનું છે? હવે આ મુજબ લખો. હી ઇઝ ચિમનભાઈ. હી ઇઝ અ ડ્રાઈવર. હી ઇઝ ડ્રાઇવિંગ અ બસ. તો આપણે શું લખીશું? નંબર 2 પર આ તો ચિમનભાઈનું લખાઈ ગયું. આપણે ડૉક્ટરનું લખી દઈએ કે હી ઇઝ. અહીંયા જુઓ ડૉક્ટર વિશે લખેલું હતું. હી નહીં, ધેટ વડે સ્ટાર્ટ થશે. અહીંયા લખ્યું છે ધેટ ઇઝ સલીમભાઈ. ધેટ ઇઝ સલીમભાઈ. પછી હી ઇઝ અ ડોક્ટર. પછી તે શું કરે છે? તો અહીંયા લખી દઈએ હી ઇઝ ડ્રાઇવિંગ અ
બાઇસિકલની સ્પેલિંગ આવડે છે? આપણે બાઇસિકલ નહીં લખીએ, આપણે લખીશું સ્કૂટી. SCOOTER સ્કૂટી. ત્યાર પછી નંબર 3, તો નંબર 3 પર લખીએ શી ઇઝ શારદા પટેલ. શી ઇઝ શારદા પટેલ. શી ઇઝ અ ટીચર. પછી જુઓ શી ઇઝ અ ટીચર. ટીચરની અહીંયા લખ્યું છે ને તે જ આપણે લખી દેવાનું છે કે શી ઇઝ રીડિંગ અ બુક. હવે તમે અહીંયા જુઓ તો ડ્રાઇવિંગ અ સ્કૂટરની જગ્યાએ તમે અહીંની જગ્યાએ તમે લખી શકો છો ગોઈંગ ટુ હોસ્પિટલ. તો આ રીતે. થેન્ક યુ. હવે જે વધે છે એ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. થેન્ક યુ.